નિશાકા જ્વેલ્સ કરીને મારું બ્રાન્ડનું નામ છે. હું પહેલા ઓનલાઈન બિઝનેસ કરતી હતી અને આઈસેડની ટ્રેનિંગ વિશે મને જાણવા મળ્યું. આઈસેડની ટ્રેનિંગ દ્વારા હું મારી જ્વેલરી બિઝનેસને એક બ્રાન્ડ તરફ આગળ લઈ જવા માટે આઈસેડમાં જોઈન કર્યું. એ ટ્રેનિંગ દરમિયાન અમે લોકો ઘણું બધું શીખ્યા. પ્રોડક્ટ સિલેક્શનથી લઈને કઈ વસ્તુ ક્યાંથી લેવી, હોલસેલર પાસે કઈ રીતે વાત કરવી. જે ટ્રેનિંગ જેટલા દિવસની હતી એમાં રોજ કંઈક નવું શીખતા હતા. મારી પાસે ઇયરિંગ્સ, એન્કલેટ, જ્વેલરીમાં લોંગ સેટ, શોર્ટ સેટથી લઈને રિંગથી લઈને દરેક વસ્તુ છે. 5 રૂપીસથી સ્ટાર્ટ થઈને 5000 રૂપીસ સુધીની અત્યારે હાલમાં હું જ્વેલરી રાખું છું. જ્વેલરીમાં હેન્ડવર્કનું કામ પણ હું જાતે કરું છું. હું ઘણા બધા એક્ઝિબિશનોમાં પાર્ટ લઉં છું. મેં બહુ નાની મૂડીથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. 30,000થી મેં સ્ટાર્ટ કર્યો મારો બિઝનેસ. આઈસેડની ટ્રેનિંગ લીધા પછી જે 30,000નો બિઝનેસ મારો હતો, જેમાં મેં ઇન્વેસ્ટ કર્યું હતું, અત્યારે મારું ઇન્વેસ્ટમેન્ટ એમાં 1 લાખનું થઈ ગયું છે. તેથી આઈસેડ દ્વારા મને ઘણું બધું નોલેજ મળ્યું છે. મારું ઇન્વેસ્ટમેન્ટ હતું એ પણ વધાર્યું અને પ્રોડક્ટમાં બી મારે અમુક વસ્તુઓમાં ઘણો બધો વધારો કર્યો છે અને હું સારી એવી ઇન્કમ કમાઈ રહી છું. લગભગ 30થી 35% પ્રોફિટ હું મારા બિઝનેસ દ્વારા મેળવી શકું છું. હું એ મહિલાઓને કહીશ કે તમે બેસીને કંઈ પણ વિચારશો કે હું આ કરીશ, આઈસેડ જેવી સંસ્થામાં તમે જોઈન થાવ અને તમારો બિઝનેસ શું કરવો છે, પ્રોડક્ટ સિલેક્શનથી લઈને તો પ્રોડક્ટ પ્રાઇઝિંગથી લઈને પ્રોડક્ટ સેલિંગ સુધી આઈસેડ દ્વારા તમને ઘણું બધું નોલેજ આપવામાં આવે છે. તો હું દરેક લોકોને પણ કહીશ કે જેને પોતાનો બિઝનેસ કરવો છે, આગળ વધવું છે, તે આઈસેડમાં જરૂરથી જાય એક વખત અને પોતે તાલીમ લે, જેનાથી તેમને ઘણો ફેર પડશે.